માતાજી મિત્રો, ફરિયાદના નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં જ હશો, કારણ કે આપણો વિડીયો જોવા બધા મજામાં જ હશે। તો ફાઇનલી નવું વ્લોગ લઈને આવી ગયા છીએ આજે, બરાબર। કારણ કે અમે આવી ગયા હતા હોય વાવળ કાપા, એ તો તમને ખબર છે કે અમે વાવળ કાપા આવા જ છો। અને આજે મશીન બીજું બદલાયું છે, જુઓ તમે આ પાછળ દેખાય ને, આ રહ્યું મશીન છે। અને આજે મશીન અપડેટ કર્યું છે, કારણ કે જે બીજું મશીન હતું એ રહ્યું અમે કરવા લઈ ગયા છે, અને આ રહ્યું મશીન ઓય રાખ્યું છે। એટલે આ રહ્યું હાલ ચાલવાશે, પછી કાલે રહ્યું મશીન આવી જશે અમે કરીને, બરાબર। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો। જો આટલા બાવળિયા કાપ્યા છે હજી, અરે ચાકડો ભર્યો હોય હજુ એંગલ બરાબર નહીં થયું, અને વાગી ગયો છે 1, અને બધા ખાવા ગયા છે। આપણે ખાવાનું હતું નહીં, કારણ કે આપણે આજે ઉપવાસ છે, એટલે આજે ખાવાનું નહોતું, એટલે આપણે બેસી રહ્યા છીએ, બીજા બધા જમવા ગયા છે, બરાબર। કોમ અમે લગભગ 1 વર્ષ થઈ ગયા, મારે 2 વર્ષથી આરી કોમ કરો છે બાવળ કાપવાનું, કારણ કે બીજું કોઈ કોમ છે નહીં, આપણે બાવળ જ કાપીએ છીએ। કારણ કે અત્યારે કોમ તો મજૂરી કરવી પડે, મજૂરીમાં કોઈ શરમ હોતી નહીં। ટિફિન લઈને સવારે 8 વાગે અમે નીકળ્યા, 7 થી 8 વાગે ત્યારે પછી અમે ઓય આવીએ 9 વાગી જાય, ઓય શંકેશ્વર બાવળ કાપા હ, પછી વિચારો કે બાવળ કાપી રહ્યો એટલે પાછા લગભગ 2 થી 3 વાગે ભરી રહ્યો, પેક થઈ રહ્યો। અત્યારે 1 વાગ્યો છે ને આટલું ભર્યું છે, એટલે અત્યારે ખાવા જ્યાં ખાઈને આરામ કરશે, અને તો ઘડી 2 વાગી જાય, 2 વાગે ઊભા થઈને પાછા કામ ચાલુ કરશે, એટલે કલાકમાં ચાકડો ભરી જાય, એટલે 3 વાગી જાય। 3 વાગે પછી અમારે ઘરે જવાનું। એકદમ તો ટ્રેક્ટર હોય ફસી રહ્યું હતું, અને ટ્રેક્ટરે બોધીને ખેંચ્યું પણ નીકળ્યું નહીં, પછી જીસીબી લાવી અને ટ્રેક્ટર કાઢી દઉં, તમે બતાવી દઉં। જો આ જે ખડા પડી રહ્યા ને, જે હમણાં વરસાદ આવી ગયો હતો એના કારણે ફસી ગયું હતું, અને પછી જીસીબી લાવી અને ટ્રેક્ટર કાઢ્યું હતું, કારણ કે ટ્રેક્ટરથી નીકળે એમ નહોતું, જેમ હાંકા એમ વધારે પહેતું જતું હતું। અને આ રહ્યું જે આ ટોલું છે ને, આ ટોલું જે દેખાય છે ને, આ તો ઘડીક મેં પલટી મારી જાય, કોઈ નક્કી હોતું નહીં, ઘણી દને પલટી મારી ગઈ છે। અરે જો બાવળિયા હજુ કાપેલા પડ્યા છે, તમે જો આ બાવળિયા કાપેલા પડ્યા છે હજુ જમીન આવશે ને પછી આપણે ચાલુ કરીએ મશીન। જો અમે મશીન દેખાઈ રહ્યું, એ મશીન કેવું હોય તમને બતાવી દઉં હાલ જ। ચાલુમાં શું નજીક ના જવાય એમ, જે આ ડાળા છે ને વાજી જાય એમ, એટલે ચાલુમાં નજીક જવાય નહીં, એટલે સેટે વિડીયો ઉતારે કદાચ, પણ નજીક જાય ને એટલે ડાળા વાજી જાય। જો તમને બતાવી દઉં, જે આ દેખાય છે ને, એ જો આ દેખાય છે ને, ઓને ખેંકે અંદર જે બાવળિયા રહી, અને પછી ઉપર જઈને જેનું કટિંગ થઈને અને પડે અંદર, બરાબર। ને અત્યારે આ કોટામાં હું ફરું રહો, કારણ કે બૂટ મજબૂત છે, બૂટ મજબૂત હોવો જોઈએ, ન કે કોટા વાગી જાય। જો તમને બતાવી દઉં, અરે બૂટ મજબૂત છે, એટલે કોટા વાગે નહીં, ગમે એટલા કૂદકા મારે તો, ન કે કોટા પેસી જાય એમ, એટલે એના કારણે બૂટ પહેરવા પડે છે। જુઓ હજી તો બાવળિયા કાપવાના છે, ભરવાનું છે ચાકડો હજી તો ઘણો મશીન કમ્પ્લીટ હવે જેવું આવે। જો પટ્ટા છે હમણાં, આ પટ્ટા ગમે ને એટલે મશીન ફરે આખું, તો એ રહ્યું મશીન રહ્યું ને, હલર જેમ આપણે હલરનું આવે ને થેસર જેમ ખેંકે ને, કોઈ આપણે ઘઉં કાઢાય એવી રીતનું, તો એવી રીતનું જ આર્યું આવે, એટલે આર્યું ખેંકે આપણે કમ્પ્લીટ ઉરવાનું આવે। ને જે આ રહ્યું ને, મના વગર મશીન ના હેડે, જે આ જોઈન્ટ કહે ને એના વગર મશીન ના હેડે, એ રહ્યું હોય તો જ મશીન હેડે કાંઈ નકર મશીન હેડે નહીં। અમે ઘરે આવી ગયા હતા, ચાકડો ભરીને કમ્પ્લીટ 3 વાગે 3 ને 11 ચાકડો ભરી ગયા હતા, અને આપણે ખેતર હવે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા। હવે જવાનું છે આપણે હળવદ દાદાએ, કેમ કે દીવા ભરવા જવાનું છે, એટલે હળવદ દાદાએ, બરાબર। પછી આપણે વિડીયો આટલે ખતમ કરીએ, તો નવા વિડીયોમાં મળીએ, તો ઘણી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો। જય દ્વારકાધીશ।